ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 908104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. શોભાયાત્રાની પૂર્વ સંધ્યાએ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ચેટીચાંદ પર્વની ઉજવણી. સક્કરબાગ ઝૂમાં એક દાયકા બાદ ગીધના 5 બચ્ચાનો જન્મ. ધોરાજી પાસે પુલ પરથી ભાદર નદીમાં કાર ખાબકતા 4 વ્યક્તિના મોત. અને આયુર્વેદિક સિરપ મામલે વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરીને 2 શખ્સોની અટકાયત. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. શોભાયાત્રાની પૂર્વ સંધ્યાએ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ચેટીચાંદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં ફુલિયા હનુમાન પાસે આવેલ ઝૂલેલાલ વાડી ખાતે ચેટીચાંદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સિંધી સમાજના અગ્રણી વીરભાન આહુજા, કાળુભાઈ સુખવાણી, સુંદરભાઈ, કિશોરભાઈ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતિને લઈને પૂજન કરવામાં આવ્યું હતું. સાથે જ સિંધી સમાજની દીકરીઓએ આગામી ચૂંટણીમાં લોકો અવશ્ય મતદાન કરે તેને લઈને પણ અપીલ કરી હતી. ગુરુવારે બપોરે 3:30 કલાકે રેલવે સ્ટેશન ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જૂનાગઢ શહેર તેમજ આસપાસના ગામોમાં રહેતા સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાશે. શોભાયાત્રા જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો પર ફરી દામોદર કુંડ ખાતે પૂર્ણ થશે. તારીખ 10/4/2024 સિંધી સમાજનો મોટામાં મોટો ઉત્સવ ચેટીચંદનું પર્વ છે. ચેટીચંદ એટલે સિંધી લોકોનું નવું વર્ષ આજથી શરૂ થાય છે અને હર વર્ષની માફક આખા જૂનાગઢમાં ધામધૂમથી ચેટીચંદનો ઉત્સવ બધા મનાવી રહ્યા છે. આજે પણ આપણે અહીંયા બધા ઝૂલેલાલ મંદિરમાં બધા ભેગા થઈ ઝૂલેલાલ ભગવાનની પૂજના અર્ચનાથી આજનું દિવસની શરૂઆત કરી છે. બધા જ્ઞાતિના બંધુ આજ ભેગા મળી અને જોમથી ચેટીચંદનો પર્વ ઉજવશે. હરેક જગ્યાએ ભંડારા સાહેબ, જેને સમૂહ જ્ઞાતિ ભોજન કહેવામાં આવે છે, એ હરેક જગ્યાએ પોતપોતાની એરિયામાં સમૂહ ભોજન એટલે ભંડારા સાહેબનું આયોજન થાય છે અને દર વર્ષની માફક ધામધૂમથી આ પ્રસંગ ઉજવાય છે અને એ પણ ઉજવાતો રહેશે. ચૈત્રી બીજનો તહેવાર છે. આવતીકાલે 11 તારીખે રેલવે સ્ટેશનથી જૂનાગઢમાંથી જે મોટામાં મોટું સરઘસ નીકળે છે એનું આયોજન શ્રી ઝૂલેલાલ સેવા ટ્રસ્ટ એટલે અમે કરીએ છીએ અને આ ઉત્સવને 49 વર્ષ થયા છે. આ અમારી સાથે સિંધી સમાજ જોડાયેલી છે અને આજુબાજુના તમામ 30 થી 35 વિસ્તારના ભેરાણા ઝાંકીઓ આવે છે, જેનું અમે પ્રોત્સાહન કરીએ છીએ. એ લોકોને શિલ્ડ અને પુરસ્કાર આપીએ છીએ. બપોરે અને સાંજે જ પ્રસાદી પણ આપવામાં આવે છે અને તે લોકોનું સન્માન કરવામાં આવે છે. કેટલા વાગ્યાથી ક્યાંથી નીકળે છે સરઘસે કાલે બપોરે 3 કલાકે જૂનાગઢ રેલવે સ્ટેશનથી શરૂ થશે અને જૂનાગઢના મેઇન રૂટ ઉપર સુગના ચોક, સંગાડિયા બજાર, માલીવાડા રોડ, આજા ચોક, MG રોડ થઈ અને કારવામાં પૂર્ણ થશે. તે પછી દામાકુંડમાં બધી જોતું જશે અને ત્યાં ફરમાન થશે અને અહીંયા ઝૂલેલાલ વાડીમાં ભંડારો અને શિલ્ડ આપવાનો કાર્યક્રમ, પુરસ્કાર અને સિંધી મ્યુઝિકલ પ્રોગ્રામનું પણ આયોજન રાખેલ છે. આજે અમારો ચેટીચાંદનો તહેવાર છે, જે સિંધી સમાજ દ્વારા ઉજવવામાં આવે છે. અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલનો જન્મદિવસ છે અને અમારા દ્વારા સિંધી સમાજ દ્વારા બાઇક રેલી, શોભાયાત્રા નીકાળવામાં આવી છે. ચેટીચાંદના દિવસે અમે મીઠાઈઓ બનાવી છે, નાચગાન કરવામાં આવે છે અને આગામી દિવસોમાં એક રાષ્ટ્રીય તહેવાર આવે છે જે છે ચૂંટણી. ચૂંટણીમાં અમે ચોક્કસ અવશ્ય મતદાન કરીશું. જય ઝૂલેલાલ. ચેટીચાંદના તહેવારની સિંધી સમાજ દ્વારા ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના આદર્શનગરમાં આવેલ ઝૂલેલાલ મંદિર ખાતે વહેલી સવારથી ભગવાન ઝૂલેલાલના 1074માં જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. મહાઆરતી, સત્સંગ તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો ઝૂલેલાલ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને ભગવાન ઝૂલેલાલની જય જયકાર કરીને ઉત્સવની ઉજવણી કરી હતી. આજે અમારા ઈષ્ટદેવ સાંઈ ઝૂલેલાલજીનો 1074મો જન્મ જયંતિ મહોત્સવ છે. આજે અમારે સવારે એક બાઇક રેલીથી શરૂઆત થઈ આજના દિવસની
એમાં સિંધુ એકતા બાઇક રેલીની અંદર સમસ્ત સિંધી સમાજ જોડાઈ અને હર્ષો ઉલ્લાસથી આ દિવસની શરૂઆત કરી છે. જુનાગઢ શહેરમાં આવેલી ચારેય મંદિરમાં દર્શન અને આરતી કરી અને આજના દિવસની શરૂઆત કરી હતી. અને આજે બપોરે મંદિરની અંદર સત્સંગ કીર્તન તેમજ ભંડારા સાહેબનું આયોજન થયેલ છે. બપોરે 4 વાગે અહીંથી ભેરાણા સાહેબની શરૂઆત થશે અને મુખ્ય માર્ગો પર ફરી અને ભેરાણા સાહેબની સાંજે પૂર્ણાહુતિ થશે. આજનો દિવસ એ સિંધી સમાજ માટે સંપૂર્ણ મહત્વનો દિવસ છે. અમારા લાલ સાંઈ ઈષ્ટદેવ શ્રી, અમારા જે ઈષ્ટદેવ છે એ દરિયાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. અમારા લાલ સાંઈ એ ખારવા સમાજ અને લુહાણા સમાજના પણ દેવતા છે અને ઝૂલેલાલ ભગવાન એ અમારી એક શાન આન બાન ને શાન છે. તે સાથે આજે અમારે આ સમસ્ત સિંધી સમાજ સાથે મળી અને હર્ષો ઉલ્લાસની ઉજવણી કરી છે. અમારું જે ઝૂલેલાલ મંદિર છે એ આદર્શનગર ઝૂલેલાલ ચોક બસ સ્ટેન્ડ પાસે જુનાગઢ શહેરમાં આવેલું છે. જૂનાગઢના સુખનાથ ચોક ખાતે આવેલ પ્રાચીન ઝૂલેલાલ મંદિરે ચેટીચાંદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ચેટીચાંદ પર્વ એટલે ભગવાન ઝૂલેલાલનો જન્મદિવસ હોય, જેની ઉજવણીના ભાગરૂપે સિંધી સમાજના લોકોએ મંદિર ખાતે પૂજન અર્ચન કરીને મહાઆરતી તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સાંજે પણ ઝૂલેલાલ મંદિર ખાતે સત્સંગ તેમજ મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટ સુખના ચોકમાં આવેલ જે છે તેમનો હું પ્રમુખ છું. છેલ્લા 30 વર્ષથી હું પ્રમુખ છું અને આ અમારા ઈષ્ટદેવ છે. સિંધીથી અમારે અહીંયા જ્યોત આવેલી છે. અખંડ જ્યોત અહીંયા હોય છે. કાયમ માટે અહીંયા અખંડ જ્યોત ચાલુ હોય છે. દર બીજે અહીંયા ભંડારો થાય છે. 40 દિવસ ઉત્સવ મનાવવામાં આવે છે. 40 દિવસ અહીંયા ભંડારો પણ કરવામાં આવેલ છે. કોરોના વહી જતા અમે એક એવી માનતા કરેલી કે 40 દિવસ ભંડારો કરશું અને આમ પબ્લિકને ખવડાવશું. અને આ અખંડ જ્યોત જે છે એ સિંધથી આવેલી છે. અહીંથી પછી જે પણ ઝૂલેલાલ મંદિરો છે એ જ્યોત અહીંથી લઈ ગયેલ છે. આજે 1074મું વર્ષ છે. 1007માં ઈસવીસનમાં ઝૂલેલાલ સાહેબે અવતાર લીધેલો હતો, વિક્રમ સંવત 1007માં. આજે ચેટીચાંદ છે, ઝૂલેલાલ જયંતિ મનાવવામાં આવે છે અને આજે એક અમારા સિંધી દિવસ પણ મનાવવામાં આવે છે. આજે આપણે સિંધીને મહત્ત્વ આપવામાં આવ્યું હતું. સિંધી બોલીને ગવર્મેન્ટે માન્ય રાખવામાં આવી હતી, તેથી આજે એનો દિવસ પણ છે. સિંધી દિવસ ગણવામાં આવે છે, ચેટીચંદ ગણવામાં આવે છે. અમારો આજથી 9 વર્ષ ચાલુ થાય છે. પાઠ પૂજા થતી હોય છે અને 40 દિવસ અહીંયા 40 દિવસે બપોરના લેડીઝ જેન્ટ સત્સંગ કરતા હોય છે, રાતે જેન્ટ્સ સત્સંગ કરતા હોય છે. 40 દિવસ સત્સંગ ચાલતો હોય છે અને દર બીજે છે ને ભંડારો થતો હોય છે. લુપ્ત થઈ રહેલી ગીધની જાતિને બચાવવા માટે પ્રયાસ કરવામાં સક્કરબાગ ગીધ બ્રીડિંગ સેન્ટરને ભારે સફળતા મળી છે. આ વર્ષે એક ગીધના 5 બચ્ચાનો જન્મ થયો છે. 10 વર્ષ બાદ 11મા વર્ષે આ રીતે એક સાથે 5 બચ્ચાનો જન્મ થતા પ્રકૃતિ અને પક્ષી પ્રેમીઓમાં તેમજ સક્કરબાગના વેટેનરી તબીબ સહિતના સ્ટાફમાં ખુશી જોવા મળી હતી. આ અંગે ડીસીએફ અક્ષય જોશીએ જણાવ્યું હતું કે સક્કરબાગમાં 2009થી ગીધ બ્રીડિંગ સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે એક સાથે 5 બચ્ચાનો જન્મ થયો છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 3 પ્રકારના મળીને કુલ 51 ગીધ છે. 11મા વર્ષે સૌથી વધુ ગીધના બચ્ચાનો જન્મ થયો છે. અત્યાર સુધીમાં કુદરતી રીતે 21 બચ્ચાનો જન્મ થયો છે, જ્યારે કૃત્રિમ રીતે 5 બચ્ચાનો જન્મ થયો છે. તમામ પ્રકારના ગીધનું નિયમિત હેલ્થ ચેકઅપ સેન્ટર કલેક્શન પદ્ધતિથી કરાઈ રહ્યું છે. ત્યારે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સફેદ પીઠવાળા 42 અને ગિરનારી ગીધ 8 છે, તેમજ હિમાલય ગ્રીયન ગીધ 1 છે. આમ કુલ 3 પ્રકાર મળીને 51 ગીધ છે. સક્કરબાગ ઝૂમાં છેલ્લા 11 વર્ષથી કાર્યરત ગીધ સંવર્ધન પ્રોગ્રામમાં આ વર્ષે ગીધના 5 બચ્ચોનો જન્મ થયો છે. એ જો 5 ચિક્સ છે એ 1 થી 2 માસના છે અને આનો સંવર્ધન કાફી સારી રીતે થઈ રહ્યો છે. સક્કરબાગ ઝૂ ગુજરાત રાજ્યનો એકમાત્ર વલ્ચર બ્રીડિંગ સેન્ટર છે અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા સક્કરબાગ ઝૂને પાર્ટિસિપેટિંગ ઝૂ તરીકે ઓળખાણ મળી છે. આપણે આ જો 5 બચ્ચોનો જન્મ થયો છે, આ સફળતાનો અગર કારણ જોઈએ તો આમાં વલ્ચર બ્રીડિંગમાં 3 સૌથી મોટા કોમ્પોનન્ટ હોય છે. પહેલો છે આની ખોરાક. અગર આની ખોરાકની વાત કરીએ તો આને જો મીટ આપવામાં આવે છે, આને સાથે કેલ્શિયમ સપ્લિમેન્ટ અને વિટામિન્સ પણ આપવામાં આવતા હતા. આનાથી
જો આના એગ હોય છે, આનો શેલ તૂટે નથી, અને જ્યારે ઈંડો ના તૂટે તો આમાંથી જીવન નીકળવાની શક્યતા વધી જાય છે. બીજી વાત કરીએ છીએ તો આનો જો હેબિટાટ હોય છે, તો અમે શક્કરબાગ ઝૂમાં ગીધોને જો વાતાવરણ આપીએ છીએ, આ કુદરતી વાતાવરણ રહીએ છીએ, અને આમાં અમે આના આર્ટિફિશિયલ માળા બહુ ઊંચાઈમાં તે બનાવીએ છીએ, અને આમાં જો ગિરનારી પથ્થર છે આને એ તરીકે વ્યવસ્થિત કરીને રાખીએ છીએ કે આને એમ આભાસ થાય કે આ એકદમ કુદરતી વાતાવરણમાં વધી રહ્યો છે. અને ત્રીજી જો સૌથી અગત્યની વસ્તુ છે, આ છે વેટનરી કેર. આપણે જો અહીંયાનો જો વેટનરી ડૉક્ટર અને જો સ્ટાફ છે એ સીસીટીવી કેમેરાથી 24/7 આના માટે નજર રાખે છે. તો આ મોનિટરિંગથી જ આ શક્ય બન્યો છે કે આ વર્ષે અમે ગિદ્ધના 5 બચ્ચા મળ્યા છીએ. અત્યારે શક્કરબાગ ઝૂમાં ટોટલ 51 ગિદ્ધ છે, અને અગર આપણે છેલ્લા 11 વર્ષોની વાત કરીએ તો છેલ્લા 11 વર્ષોમાં 26 ગિદ્ધના બચ્ચાનો જન્મ થયો છે. અને ઉનાળાની ઋતુમાં ફોગર સિસ્ટમ અને ગ્રીન નેટ બાંધવામાં આવે છે, અને જ્યારે વર્ષાની ઋતુ હોય તો આમાં અમારે આ ઉપર તાડપત્રી બાંધવામાં આવે છે તાકી એ કુદરતી રીતે પોતાનો જીવન નિર્વાહ કરી શકાય. જો નર અને માદા હોય છે આને ટેગિંગ કરવામાં આવી છે. તો આ ટેગિંગથી શું થાય કે આનો જો માળો હોય આ આજુબાજુ રાખીએ છીએ, તો પછી જ્યારે આની પ્રજનન ઋતુ આવે તો એ સરળતાથી આમાં પ્રજનન થાય, અને આના પછી આનો જો માળો હોય આમાં પણ એવી રીતે અમે આને ગોઠવીએ છીએ કે ઈંડા જો હોય એ નીચે ના ગીરે, અને નીચે પણ થોડો ઘાસડી એ વગેરે રાખીએ છીએ તાકી ક્યારેય પણ એવો પણ બનાવ બન્યો છે કે ઈંડો નીચે ગીરી ગયો મગર તૂટ્યો નથી, તો આ પણ ફરીથી લઈને આના માળામાં અમે મૂકી શકાય. આમાં જોડીમાં એમ છે કે જો અમે સ્વસ્થ નર અને માદા જોવા મળે છે તો આની એજના આધારે વેટનરી ડૉક્ટર અને ટેકનિકલ સ્ટાફ આનો જોડી બનાવે છે, અને આના માળા એમ મૂકે કે એ આજુબાજુ જ રહે. વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન જૂનાગઢ દ્વારા ઓપન ગુજરાત રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી પરશુરામ ભગવાનના જન્મોત્સવની ભવ્ય ઉજવણીની તૈયારીના ભાગરૂપે ઓપન ગુજરાત રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પૂર્વ ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા અને હશુભાઈ જોશી દ્વારા ક્રિકેટ શરૂ કરવા ટોસ ઉડાડીને શરૂઆત કરવામાં આવી હતી. સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ સંગઠનના જયદેવભાઈ જોશી, પીસી ભટ્ટ તેમજ કાર્યકર્તાઓ દ્વારા ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. જૂનાગઢની અંદર 2017થી સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટની જે સ્થાપના થઈ, અને સ્થાપનાનું માધ્યમ બ્રહ્મ સમાજને એક કરી અને પરશુરામ જન્મ મહોત્સવની ઉજવણી ભવ્યથી ભવ્ય રીતે જૂનાગઢની અંદર ઉજવાય એવા હેતુસર આ આયોજન કરવામાં આવે છે. અને એની અંદર નાઇટ ટુર્નામેન્ટ, પ્રથમ જ એનું આયોજન નાઇટ ટુર્નામેન્ટ આજે છેલ્લા 8 વર્ષથી આ સંગઠન કરી રહ્યું છે, અને એક જ માત્ર ધ્યેય કે યુવાનોને એમના ઘરની બહાર લઈ આવી અને સેવાના કાર્યોમાં લગાવવા માટે આ નાઇટ ટુર્નામેન્ટના માધ્યમથી પરશુરામ શોભાયાત્રાની ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યા હોય ત્યારે આજરોજ પણ આ 8મા વર્ષની અંદર પણ સરસ મજાનું આ નાઇટ ટુર્નામેન્ટનું આયોજન સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે, અને એ છે સ્વર્ગીય શરદચંદ્ર ઠાકરના સ્મરણાર્થે આ ટુર્નામેન્ટનું આ વખતે આયોજન કરેલું છે, જે અમારા સંસ્થાપક શ્રી કાર્તિકભાઈ ઠાકરના પિતાશ્રી છે એમના સ્મરણાર્થે આયોજન કરેલું છે. અને આ આયોજનની અંદર કુલ 26 ટીમોએ ભાગ લીધો છે. ગુજરાત ઓપન ગુજરાત આ ટુર્નામેન્ટ છે, આ ઓપન ગુજરાત રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ. તો ગુજરાતની અંદરથી નામાંકિત ખેલાડીઓ અહીંયા રમવા આવવાના હોય, IPL અને રણજી ટ્રોફીના પ્લેયર, તો તમામ પ્રેક્ષકોને આપના માધ્યમથી હું કહેવા માગું છું કે આ સરસ મજાનું જૂનાગઢમાં એક આયોજન કરેલ છે, તો તમામ લોકો આમાં પધારશે. અને આજનું આ આયોજન જે ખુલ્લું મૂક્યું છે એ ભૂતનાથ મહાદેવના મહંત શ્રી મહેશગીરી બાપુ દ્વારા આ આયોજન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ખૂબ સરસ મજાનું આયોજન છે, તો તમામ લોકોને આ આયોજનનો લાભ લેવા હું આપના માધ્યમથી નમ્ર વિનંતી અને આમંત્રણ, ભાવભર્યું આમંત્રણ પાઠવું છું. મહાદેવ હર, જય પરશુરામ. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ,
મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ, જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ધોરાજી પાસે પુલ પરથી ભાદર નદીમાં કાર ખાબકતા 4 વ્યક્તિના મોત નિપજતા રેરાટી વ્યાપી ગઈ હતી. માંડાસણથી ધોરાજીના સંગીતાબેન કોયાણી, લીલાવંતીબેન ઠુમર, દિનેશભાઈ ઠુમર અને હાર્દિક કાબેન ઠુમર પોતાની કાર લઈને ધોરાજી તરફ આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો અને તેમના મૃત્યુ થયા હતા. આ અકસ્માત પ્રાથમિક તબક્કે કારનું ટાયર ફાટ્યું હોવાથી સર્જાયું હોવાનું જાણવા મળે છે. અકસ્માતને લઈને ધોરાજી સરકારી હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો, રાજકીય અગ્રણીઓ, પોલીસ અધિકારીઓ તથા તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો પહોંચ્યા હતા. પોલીસે અકસ્માતને લઈને આગળની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરેલ છે. અકસ્માતમાં એક સાથે 4 વ્યક્તિના મોતથી કાળો કલ્પાત છવાઈ ગયો છે. ધોરાજી ખાતે સવારે ભાદર નદીના પુલ ઉપર એક દુઃખદ ઘટના એક્સિડન્ટ બન્યું છે. આ એક્સિડન્ટમાં ધોરાજી પાણી પુરવઠાના અમારા કર્મચારી દિનેશભાઈ ઠુમર એમના પરિવાર સાથે ધાર્મિક કાર્યક્રમમાંથી આવતા હતા અને કોઈ કારણોસર ગાડી પુલની દિવાલ ટપી અને પાણીની અંદર ખાબકી હતી. એમના પરિવારના 3 વ્યક્તિ અને એક એમના સંબંધી એમ 4 વ્યક્તિના મોત થયા છે. ધોરાજીની પ્રજા દુઃખદ લાગણી અનુભવી રહી છે ને હું પણ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે એમના આત્માને શાંતિ. આજે સવારે 8:30 પોણા 9ની વચ્ચે ઉપલેટાથી ધોરાજી આવતા રોડ ઉપર ભાદર 2ના પુલ ઉપર એક I-20 ગાડી લઈ અને દિનેશભાઈ દામજીભાઈ ઠુમર પોતાના પરિવાર સાથે આવતા હતા, જેમાં તેમની પત્ની, તેમની પુત્રી અને તેમની પાટલા સાસુ અને પોતે કુલ 4 જણા હતા. પોતે ડ્રાઈવ કરતા હતા અને એ દરમિયાનમાં સ્ટેરિંગ ઉપરથી તેમણે કાબુ ગુમાવતા જે એમની ગાડી છે એ ડાબી સાઈડ ઉપર ફંટાઈ અને પુલની નીચે પડી ગયેલી. પુલથી નીચે પાણીમાં પડતા 4 જણાના મોત નીપજેલ છે અને આ બનાવમાં ટાયર ફાટેલું હોય અથવા તો સ્ટેરિંગ ઉપરનો કાબુ ગમે તે રીતે ગુમાવેલો હોય તેવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. જૂનાગઢમાં ચોબારી રોડ ખાતે ઇસ્કોન હાઇટ ખાતે નજીક કેંગેન વોટર જાપાની ઓફિસ NSI પાવર ઓફ યુનિટ ગ્રુપ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અત્યારની જિંદગીમાં લોકો પોતાની હેલ્થનું ધ્યાન રાખી શકતા નથી, ત્યારે એક એવું માધ્યમ છે જે પરિવારને ફક્ત પાણી પીવાથી જ તંદુરસ્ત રાખી શકાય છે. આવનારા સમયમાં બીમારીઓથી પણ બચાવી શકાય છે. આ પાણી 100 પ્રકારની બીમારીઓમાં ઉપયોગી હોવાનું મનાઈ રહ્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે મેહુલભાઈ મકવાણા, દેવભાઈ ટોપિયા, આરતીબેન મકવાણા, ભરતભાઈ સોરઠિયા, કૌશિકભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ દેવ ટોપિયા છે અને પાવર ઓફ યુનિટી અમારો એક પરિવાર છે NS ઇન્ટરનેશનલની અંદર. અને આજના દિવસે અમે જૂનાગઢ ચોબારી રોડ ઉપર ઇસ્કોનાઇટ ફર્સ્ટ ફ્લોર ઉપર અમે એક આજે ઓપનિંગ કર્યું છે. અને આજનો સૌથી મહત્ત્વનો જો કોઈ હેતુ હોય તો લોકોની સૌથી વધારે જો પ્રોબ્લેમ હોય તો હેલ્થની અંદર સૌથી વધારે પ્રોબ્લેમ છે. ઘણી બધી મેં જગ્યા જોઈએ કે સૌથી વધારે હોસ્પિટલો આજે ઓપન થતી હોય છે, પણ એ દરમિયાન લોકોને હેલ્થમાં બેનિફિટ થાય અને મનુષ્યના શરીરની અંદર આજે 72% પાણીનો જો રોલ હોય અને તેના માટે આજના સરસ દિવસે આ સોપાનનું અમે આયોજન કરેલું છે. તો અપેક્ષા રાખીએ કે આવનાર સમયની અંદર લોકોને સારામાં સારો પોતાની હેલ્થની અંદર બેનિફિટ થાય તેવી આખી અમારી પાવર ઓફ યુનિટી ટીમ અને આખા અમારા પરિવારની એક અપેક્ષા છે. તો એ ઓપનિંગ સાથે અમે જૂનાગઢની અંદર આજથી શરૂઆત કરીએ છીએ. જે પાવર ઓફ યુનિટીની વાત કરીએ છીએ એ મારો એક ફેમિલી મેમ્બર છે કે જે ફેમિલી મેમ્બરમાં જે જરૂરિયાત હોય છે અને એ પાવર ઓફ યુનિટી છે અમારી. અને પાવર ઓફ યુનિટીમાં અમારે જે સિસ્ટમથી સપોર્ટથી જે કામ થાય છે અને જે હેલ્થ માટેનું અમે જે વાત કરીએ છીએ કેંગન વોટરની, બરાબર, એ અત્યારે બધાને જરૂરિયાત છે. અત્યારે તમે જુઓ તો બીમારી એટલી વધી ગઈ છે તો બધાને પાણીની જરૂરિયાત પડવાની જ છે. પાણી ક્યારેય કોઈ દિવસ બંધ થતું નથી. જે આપણે નાના છોકરાઓને કહેવું નથી પડતું કે પાણી પીઓ, અને પાણીને આપણા પૂર્વજો હતા એ પીતા હતા અને આવનાર ભવિષ્ય છે એ પીવાના જ છે.
તો અત્યારે જે અમે અહીંયા ચોબારી રોડ પર ઇસ્કોનમાં ફર્સ્ટ ફ્લોર ઉપર અમારી ઓફિસ ઓપન કરી છે અને આજે અમારે ઓપનિંગ છે. જુનાગઢ શહેરના જોશીપરાના આંબાવાડી વિસ્તારમાં આસિયાના સોસાયટી પાસે આવેલ ઓમ શિવ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન ધરાવતું મુકેશ ઘનશ્યામભાઈ બજાજની દુકાનમાં 9 જૂન 2023ના રોજ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને ₹5 લાખનો આયુર્વેદિક સિરપનો જથ્થો કબજે કર્યો હતો. મુકેશભાઈ બજાજની પૂછપરછ હાથ ધરાતા આયુર્વેદિક સિરપનો જથ્થો જુનાગઢના આદિલ દાઉદભાઈ મુલ્લા પાસેથી ખરીદ્યો હોવાનું અને આદિલે ભાવનગરના લવધીરસિંહ જાડેજા પાસેથી આયુર્વેદિક સિરપ મંગાવી મુકેશભાઈ ઘનશ્યામભાઈને વેચાણ માટે આપ્યું હોવાનું સામે આવ્યું છે. આયુર્વેદિક સિરપના સેમ્પલ પૃથ્થકરણ માટે FSLમાં મોકલવામાં આવ્યા હતા. FSLના અભિપ્રાય મુજબ આયુર્વેદિક સિરપમાં ઇથાઇલ આલ્કોહોલ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલની હાજરી હોવાનું જણાવ્યું હતું. આયુર્વેદિક સિરપ 100% હર્બલ ન હોવા છતાં લોકો સાથે વિશ્વાસઘાત કરી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાના ઈરાદે કે જે અખાદ્ય હોય, જેનો ઉપયોગ કેમિકલ પ્રોડક્ટ તરીકે અને હેન્ડ સેનિટાઇઝરમાં થતો હોય તે વધુ પડતું પીવાથી માણસનું મૃત્યુ થવાની સંભાવના હોવાનું જાણવા છતાં આયુર્વેદિક બોટલમાં ઉમેરીને ગુનો આચરવામાં આવ્યો હોય, જેથી સોમવારની રાત્રે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલના માર્ગદર્શનમાં PSI DK ઝાલાએ 3 અન્ય શખ્સ વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવીને મુકેશ બજાજ અને આદિલ મુલ્લાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 272, પ્રોહિબિશનની કલમ 65E, 81 અને 83 મુજબનો છે ગુનો દાખલ કરવામાં આવેલો. સૌપ્રથમ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણવાજોગ દાખલ થયેલી, જેમાં શિવ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ કરીને જે શોપ હોય તેનો માલિક મુકેશ બજાજ, અન્ય છે આરોપી છે આદિલ મુલ્લા. આ બંને છે પોતાના આ જે શિવ પાન નામના જે પાનના ગલ્લાએ અને પોતાના મકાને છે એ હર્બલ પીણું 100% આયુર્વેદિક હર્બલ પીણાના નામે જે કાલ મેઘસ્વ આસવ અરિષ્ટ નામની જે પ્રોડક્ટ છે તેનું વેચાણ કરતા હોય. આ શંકાસ્પદ લાગતા તેમના સેમ્પલો છે FSLમાં મોકલી આપેલા અને FSLમાં ચકાસણી થતાં તેમાંથી જે ઇથાઇલ આલ્કોહોલ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ નામના છે એ મળી આવેલા. તો આ બંને જે તત્વો છે તેમનો ઉપયોગ ખાસ કરીને કેમિકલ પ્રોડક્ટ્સ અને સેનિટાઈઝરમાં થતો હોય. આ પ્રકારના જે આયુર્વેદિક પીણાના નામે આ ઇથાઇલ આલ્કોહોલ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલનો ઉપયોગ કરી માનવ જીવન સાથે ચેડા થાય, લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે, આ ઉપરાંત લોકો સાથે આયુર્વેદિક પીણાના નામે વિશ્વાસઘાત થાય તેવું હર્બલ પીણાનું વેચાણ કરતા હોય તો તેમના ઉપર છે એ IPCની જે માનવ સ્વાસ્થ્યને નુકસાન કરતી કલમ અને પ્રોહિબિશનની કલમ 65E, 81 અને 83 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ પૈકી આરોપી મુકેશ બજાજ અને આદિલ મુલ્લા આ બંનેની છે હાલ ધરપકડ કરવામાં આવેલી છે, જેની આગળની તપાસ છે B ડિવિઝન PSI ઋત્વિકવાળા નાવ કરી રહેલ છે. અને અન્ય જે આરોપી જેને આ સપ્લાય પૂરો પાડેલા તે ભગીરથસિંહ જાડેજા કરીને તેની અટક કરવાની બાકી છે. કુલ મળીને 3300 કરતાં પણ વધારે બોટલો છે એ જાણવાજોગના કામે કબજે કરવામાં આવેલી. તો ગઈકાલે આ બાબતે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે. વીણાબેન પંડ્યા દ્વારા સ્થાપિત શ્રી સહિતા મહિલા મંડળ દ્વારા ચૈત્ર નોરતાને લઈને કાર્યક્રમ યોજાયો હતો. નોરતાને અનુલક્ષીને માતાજીના ગરબા ગાવાની હરીફાઈ તેમજ ફરાળી સૂકી ભાજી બનાવવાની હરીફાઈ યોજાઈ હતી. હરીફાઈની બધી જ સૂકી ભાજી અંધ છાત્રાલયની અંધ દીકરીઓને ખવડાવવામાં આવી હતી. નવરાત્રિમાં કુંવારી દીકરીઓના ભોજન માટે દાતા કૃષ્ણાબેન, ભાવનાબેન લિંબાશિયા, હિનાબેન મારું વગેરે તરફથી પૂરી, સૂકી ભાજી, શ્રીખંડ, પુલાવ, ડિઝર્ટમાં કેક, ફરસાણ, છાશનું ભોજન કરાવવામાં આવ્યું હતું. અંતમાં દરેક દીકરીને 51 રૂપિયાની દક્ષિણા મીનાબેન જગ તરફથી આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચેતનાબેન પંડ્યા તેમજ મંડળના કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. વીણાબેન પંડ્યા દ્વારા સંસ્થાપિત શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા આજરોજ એટલે કે ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે અમે મા ભગવતીની આરાધના કરવા માટે ગરબા ગાવાની સ્પર્ધાનું આયોજન કરેલું હતું અને બહેનોએ ભાવપૂર્વક, ભક્તિભાવપૂર્વક ઉત્સાહથી ભાગ લીધો હતો. આ સાથે ચૈત્ર મહિનામાં આપણા શાસ્ત્રમાં કહેવાયું છે કે નમક વગરનું ભોજન
આપણા સ્વાસ્થ્ય માટે સારું હોય છે. અને એ કથા પણ જાણીતી જ છે ને કે જ્યારે મા ભગવતી પાર્વતીજી સ્નાન કરવા ગયા હતા અને ત્યારે જ ઓખાબાઈ અને ગણેશ ભગવાનનો જન્મ થયો હતો. અને એ કથાથી કોણ વાકેફ નથી. અને ઓખાને શ્રાપ આપ્યો હતો, જેના કારણે આપણે ચૈત્ર મહિનામાં નમક વગરનું ભોજન આરોગ્ય છે. કારણ કે ઓખાને જે શ્રાપ હતો એમાં એવું કહેવામાં આવ્યું હતું એ શ્રાપની મુક્તિ માટે કે જે કોઈ મીઠા વગરનું ભોજન ગ્રહણ કરશે તો તેમને કોઈ પણ રોગ લાગશે નહીં અને આ સાથે તે સ્વસ્થ જીવન પ્રાપ્ત કરશે. આ સાથે બીજું વૈજ્ઞાનિક કારણ એ પણ હોય છે કે આ ચૈત્ર મહિનામાં ગરમી અને ઠંડી એ બે ઋતુઓ ભેગી થતી હોય, કફનું પ્રમાણ હોય છે. જો નમક વગરનું ભોજન લેવામાં આવે તો આપણા શરીરમાં જે કાંઈ પણ રોગ હોય, જે કફને લઈને જે રોગ હોય તે થતા નથી. તો આ રીતે અમે ધર્મને અને વૈજ્ઞાનને સાથે લઈ અને આ હરીફાઈ રાખેલી હતી. અને ત્રીજો અમારો એક મહત્વનો કાર્યક્રમ એ હતો કે ચૈત્ર મહિનામાં બાળાઓને ભોજન કરવાનું ખૂબ જ મહત્ત્વ રહેલું હોય છે. તો અમે આ જે સૂકી ભાજી છે એ અને સાથે બહેનોના સહકારથીને આખું ફૂલ ભાણું, પૂરી છે, શ્રીખંડ છે, ઢોકળા, એ ફૂલ ભાણું અમે અંધકન્યા છાત્રાલય જે મનસુખભાઈ વાજા ચલાવે છે ત્યાં દીકરીઓને અમે જમાડવા જવાના છીએ. અને વીણાબેન પણ આવા ઉમદા વિચાર જ ધરાવતા હતા. તો આ એમની જે પરંપરા છે એ અમારા સંહિતા મહિલા મંડળના બહેનો થકી ચાલુ રહી છે. એનો અમને બધાને ગર્વ છે. અને દરેક અમને બહેનોનો, અમારા કારોબારીઓનો અને અમારા નિર્ણાયક સ્ત્રીઓનો આજના દિવસે અમને ખૂબ જ સરસ સહયોગ પ્રાપ્ત થયો છે. જય માતાજી. સેરિયાસ ગામના દલિત સમાજ દ્વારા ફરિયાદમાં ઉલ્લેખ કરેલા તમામ આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સમસ્ત જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાના સેરિયાસ ગામે અનુસૂચિત જાતિ સમાજના પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તે પરિવારને ન્યાય મળે, પરિવારને પ્રોટેક્શન આપે અને આરોપીઓને વહેલી તકે પકડી પાડવામાં આવે તે માટે જુનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મારા નામ ઉપર મારા પપ્પાને ડરાવી, ધમકાવી અને સોગંદનામું કરાવેલું છે. એવું કહે છે કે મારા પપ્પાને એવું કહે છે કે તારા છોકરાને અમે સારી રીતે જીવવા નહીં દેશું અને અમે ત્યાં નડતૃપ ઋતુ સાચું, એ રીતે મારા પપ્પાએ જબરદસ્તી સોગંદનામું કરાવેલું છે. અને આવી રીતના મારા મમ્મી, મારી બેન એને પણ કોઈ જાણ વગર એની પાસે સાઈનું કરાવેલી છે. જ્યારે મારા પપ્પાને સોગંદનામાની નોટિસ ના કોઈ વચાવી છે કે ના કોઈ બતાવી છે, ખાલી એવું કહે કે તાત્કાલિક સાઈન કરે ને પાછા ત્યાંથી રવાના કરી દીધા. બનાવ શું હતો? બનાવમાં એવું છે કે મારા પપ્પા છે શેરિયાદ મુકામે ફેમિલી રહે છે અને અમે બે નાના ભાઈઓ છે, બે ભાઈઓ અમે રાજકોટ જોબ કરીએ છીએ. જ્યારે હોળીના તહેવાર મુજબ મારું ફેમિલી ઘરે આવ્યું હતું શેરિયાદ મુકામે, ત્યારે રાતના કંઈક 8 વાગે મારા પપ્પા અને મારા મોટા ભાઈ પપ્પાના બંને બેઠા હતા, એટલે વાતું કરતા હતા. એ બનાવ બાદ મારા મોટા પપ્પા ત્યાંથી ચાલ્યા ગયા અને જે રોહિત બચ્ચુ વાડલિયા અને દિલીપ વાડલિયા બંને ત્યાં આવી અને મારા પપ્પાની મસ્કરી કરી અને પછી એવું કહેવાય છે કે પાછા અહીંયા આવી ગયા છે, તને ગામ મુકાવવું છે, એવા અપશબ્દ બોલી મારા પપ્પાને મારામારી કરવામાં આવેલી છે. જ્યારે મારા પપ્પાને મારતા જોતા મારી મમ્મી, મારી બેન ત્યાં પહોંચ્યા, ઘરની બહાર નીકળતા મારી મમ્મી, મારી બેન જ્યાં છોડવા માટે ગયેલા ત્યાં બીજા દુકાને 4-5 લોકો આવી અને એ પણ મારી મમ્મી, મારી બેન અને જે 6-7-8 લોકો છે એ બધા થઈ અને મારી ફેમિલીને બહુ ઢોરમાર મારવામાં આવેલો છે. તમે ત્યારબાદ શું કર્યું? ત્યારબાદ અમે માંગરોળ 108માં હોસ્પિટલે દાખલ થયા. ત્યાં અમે 3 દિવસ દાખલ રહ્યા. તારીખ 23 રોજના સવારે મારા પપ્પાને દવાખાને આરોપી સાથે કોળી સમાજના આગેવાનો એ બધા આવેલા, મારા પપ્પાને ધાક ધમકી આપી અને જબરદસ્તી જુનાગઢ મુકામે લઈ ગયેલા અને બોગસ સોગંદનામું કરાવેલું. આજે તમે શું કર્યું? આજે અમે કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમે એવું જ ઈચ્છીએ છીએ કે અમને તાત્કાલિક ન્યાય મળે અને કાયદેસર જે આરોપી છે એની સાથે કાયદેસર પગલાં લેવામાં આવે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. શોભાયાત્રાની પૂર્વ સંધ્યાએ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ચેટીચાંદ પર્વની ઉજવણી. સક્કરબાગ ઝૂમાં એક દાયકા બાદ ગીધના 5 બચ્ચાનો જન્મ.
ધોરાજી પાસે પુલ પરથી ભાદર નદીમાં કાર ખાબકતા 4 વ્યક્તિના મોત. અને આયુર્વેદિક સિરપ મામલે વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરીને 2 શખ્સોની અટકાયત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.